અમદાવાદમાં નકલી હથિયાર લાયસન્સ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે। એટીએસની કાર્યવાહીમાં કોર્ટે મોટો નિર્ણય કર્યો છે કે કાવતરાની કલમ ઉમેરવાની કોર્ટે આ મામલે આપી છે મંજૂરી। હથિયાર કાંડ મોટું કાવતરું હોવાનો તપાસ સંસ્થાએ દાવો કર્યો। કોર્ટે એટીએસની અરજી ગ્રાહ્ય રાખી છે અને કલમનો ઉમેરો કરી લીધો છે। 100થી વધુ શકમંદ લોકો સામે એટીએસે તપાસ કરી છે અને અત્યાર સુધીમાં કુલ 66 લોકોની ધરપકડ કરીને આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખો આ મામલો શું હતો અને કલમનો ઉમેરો કરવાથી આખરે કેટલો ફરક આગામી દિવસોમાં આવા કેસમાં પડી શકશે? જી બિલકુલથી જયેશ, નકલી હથિયારનો જે મામલો હતો જેમાં ગુજરાત રાજ્યના કેટલાક સ્થાનિકો છે તે યેનકેન પ્રકારે જે પોતાના ગન લાયસન્સ છે તે મણિપુર જેવા જિલ્લાઓમાંથી, રાજ્યમાંથી અને આજુબાજુના પ્રદેશમાંથી જે લાયસન્સ મેળવતા હતા, જે સમગ્ર પ્રક્રિયા હતી તેમાં ગુજરાત રાજ્યની વિશેષ તપાસ સંસ્થા એટીએસ દ્વારા જે વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી। 100થી વધારે શકમંદો છે તે આ સમગ્ર પ્રક્રિયામાં આવ્યા હતા, જેમાં 66 લોકોની ધરપકડ છે તે પણ કરવામાં આવી હતી। જે બાદ તપાસ સંસ્થાને લાગ્યું કે આ ન માત્ર લાયસન્સ મેળવે છે પરંતુ આ એક કાવતરું હોઈ શકે, એટલે કે કોઈ પણ પ્રકારની યોજના છે, કૌભાંડ છે તે હોઈ શકે। અને તે જ મામલે જ્યારે તપાસ સંસ્થા દ્વારા કોર્ટને રિપોર્ટ આપવામાં આવ્યો કલમ 120B ના ઉમેરાનો, ત્યારે કોર્ટે પણ ક્યાંક ને ક્યાંક આ વાતને સ્વીકારી છે કે આ આટલું મોટું કૌભાંડ છે, ગન લાયસન્સ મેળવવા માટેની જે પ્રક્રિયા હોય છે તે થઈ રહી છે અને કેટલાક લોકોએ જે છે તે ઊંચી રકમ આપીને હથિયારો છે તે મેળવ્યા પણ હતા। એટલે સમગ્ર પ્રક્રિયા અત્યાર સુધી જ્યાં સુધી તપાસ ચાલી રહી છે તેમાં એવું ક્યાંક ને ક્યાંક પ્રસ્થાપિત થયું છે કે જે ગન લાયસન્સ મેળવવામાં આવ્યા હતા તે ખોટી પ્રક્રિયાઓ હાથ ધરીને લેવામાં આવ્યા હતા। કેમ કે અગાઉ જે પ્રક્રિયા ચાલી રહી છે જેમાં જામીન અરજી પણ જે કેટલાક આરોપીઓ દ્વારા મૂકવામાં આવી હતી, કેટલાકનું પ્રોડક્શન છે તે પણ કોર્ટમાં કરવામાં આવ્યું હતું, ત્યારે જે સોગંદનામું તપાસ સંસ્થા દ્વારા મૂકવામાં આવ્યું હતું તેમના દ્વારા એ જ વાત જણાવવામાં આવી હતી કે ખોટી રીતે આ જે તમામ હથિયારો છે તેના લાયસન્સ મેળવવામાં આવ્યા છે અને તે લાયસન્સના આધારે હથિયારો છે તે પણ ખરીદવામાં આવ્યા છે। હવે જ્યારે તપાસ સંસ્થા દ્વારા કાવતરાની જે કલમ ઉમેરવાનો જે રિપોર્ટ હતો તે આપવામાં આવ્યો ત્યારે કોર્ટ તરફથી પણ તેની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આગામી દિવસમાં આ કાવતરું શેના માટે હતું, કોણ કોણ આ કાવતરામાં સંડોવાયેલું હતું તે પણ સામે આવશે, ત્યારે ખૂબ મોટું અપડેટ આ કેસમાં કહી શકાય। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપણે નજર રાખજો। તો કાવતરાની કલમ ઉમેરવાની કોર્ટે હવે મંજૂરી આપી દીધી છે અને 66 લોકોની સામે અત્યાર સુધીમાં આ નકલી હથિયાર લાયસન્સ કારણે લઈને મામલો ચાલ્યો।